ભારત માતાનું અભિવાદન કરતા ગીતનું ભાવસભર ગાન કરીશું। भारतं भारतं भवतु भारतं 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 भवतु भारतम्। शक्ति संभृतं युक्ति संभृतं शक्ति संभृतं युक्ति संभृतं शक्ति युक्ति संभृतं भवतु भारतम् शक्ति युक्ति संभृतं भवतु भारतम्। शस्त्रधारकं शास्त्रधारकं शस्त्रधारकं शास्त्रधारकं शस्त्रशास्त्रधारकं भवतु भारतम् शस्त्रशास्त्रधारकं भवतु भारतम्। रीतिसंस्कृतं नीतिसंस्कृतं रीतिसंस्कृतं नीतिसंस्कृतं रीतिनीतिसंस्कृतं भवतु भारतम् रीतिनीतिसंस्कृतं भवतु भारतम्। कर्मनिष्ठिकं धर्मनिष्ठिकं कर्मनिष्ठिकं धर्मनिष्ठिकं कर्मधर्मनिष्ठिकं भवतु भारतम् कर्मधर्मनिष्ठिकं भवतु भारतम्। भक्तिसाधकं मुक्तिसाधकं भक्तिसाधकं मुक्तिसाधकं भक्तिमुक्तिसाधकं भवतु भारतम् भक्तिमुक्तिसाधकं भवतु भारतम् भारतं भारतं भवतु भारतं 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 भवतु भारतं भवतु भारतं। अस्माकं देशस्य नाम किम? આપણા દેશનું નામ શું છે? अस्माकं देशस्य नाम भारत देशः। આપણા દેશનું નામ ભારત દેશ છે। એશા કા આ કોણ છે? એશા ભારત માતા આ ભારત માતા છે। આપણે ષષ્ઠ પાઠः ભવતુ ભારતમ ભારત દેશ થાવો નું પઠન કરીશું તથા તેનો ભાવાર્થ સમજીશું। અહીં ભારત દેશ વધુ ને વધુ પ્રગતિશીલ બને એવી કામના વ્યક્ત કરવામાં આવેલી છે। તો ચલો વિદ્યાર્થી મિત્રો પાઠને વ્યવસ્થિત રીતે આપણે સમજીએ। ભવતુ ભારતમ 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 ભવતુ ભારતમ शक्ति संभृतं युक्ति संभृतं शक्ति युक्ति संभृतं भवतु भारतम। भावार्थ જોઈએ। ભારત દેશ શક્તિથી ભરપૂર થાવો ભારત દેશ યુક્તિવાળો થાવો આમ શક્તિ અને યુક્તિથી સંપન્ન થાવો ભારત દેશ શક્તિ અને યુક્તિવાળો થાવો। અગ્રે એટલે આગળ જોઈએ।
સમજૂતી આપણે આની જોઈએ. આપણો ભારત દેશ પોતાની તથા બીજાની રક્ષા કરવા માટે શક્તિથી ભરપૂર થાય. આપણો ભારત દેશ સ્વવિકાસ સાધવા માટે યુક્તિવાળો થાય. ભારત દેશના લોકો શક્તિ અને યુક્તિવાળા થાય એવી કામના અહીં વ્યક્ત કરવામાં આવેલી છે. અને આપણા વડાપ્રધાનશ્રીએ પણ સ્વનિર્ભર ભારતનું કીધેલું છે ને, અહીં સાક્ષર કરવાનું છે. બીજામાં જોઈએ, શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ શસ્ત્રશાસ્ત્રધારકમ ભવતુ ભારતમ. ભાવાર્થ સમજીએ. ભારત દેશ શસ્ત્રો અને શાસ્ત્રોને ધારણ કરનારો થાવો. આમ શસ્ત્ર અને શાસ્ત્રથી સંપન્ન થાવો. સમજૂતી મેળવીએ. આપણો ભારત દેશ અદ્યતન શસ્ત્રો અને અસ્ત્રોને ધારણ કરનારો થાવો તથા શાસ્ત્ર એટલે કે વિજ્ઞાન ક્ષેત્રે પ્રગતિ કરનારો થાવો. આમ આપણો દેશ શસ્ત્રો અને શાસ્ત્રોથી ભરપૂર થાવો એવી કામના કરેલી છે. આગળ જોઈએ, રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ. ભાવાર્થ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ભારત દેશ સંસ્કારી જીવનશૈલી વાળો, નીતિ નિયમો વાળો થાવો. આમ સંસ્કારી રીતિ અને નીતિથી સંપન્ન થાવો. સમજૂતી મેળવીએ. આપણા ભારત દેશના લોકો સંસ્કારી થાય તથા નીતિ નિયમોયુક્ત જીવન જીવનારા થાય. આમ અહીં ભારત દેશના લોકો સંસ્કારી જીવનશૈલી અને નીતિ નિયમો બંનેથી યુક્ત થાય તેવી કામના કરવામાં આવેલી છે. અગ્રે એટલે હવે આગળ જોઈએ, કર્મ નૈષ્ઠિકમ ધર્મ નૈષ્ઠિકમ કર્મ ધર્મ નૈષ્ઠિકમ ભવતુ ભારતમ. ભાવાર્થ સમજીએ. ભારત દેશ કર્મ પ્રત્યે નિષ્ઠાવાળો અને ધર્મ પ્રત્યે નિષ્ઠાવાળો થાવો. આમ ભારત દેશ કર્મ અને ધર્મ બંને પ્રત્યેની નિષ્ઠાથી સંપન્ન થાવો. ભાવાર્થ સમજીએ. સમજૂતી મેળવીએ વિદ્યાર્થી મિત્રો. હવે આપણા ભારત દેશના લોકો પોતાના કર્મ પ્રત્યે નિષ્ઠાવાળા થાય એટલે કે કર્મનિષ્ઠ બને અને આપણા ભારત દેશના લોકો પોતાના ધર્મ પ્રત્યેની નિષ્ઠાવાળા થાય એટલે કે ધર્મનિષ્ઠ બને તેવી કામના અહીં કરવામાં આવેલી છે. આગળ જોઈએ, ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ ભારતમ. ભારતમ ભારતમ ભવતુ ભારતમ. ભાવાર્થ જોઈએ, ભારત દેશ ભક્તિ સિદ્ધ કરનારો અને મોક્ષને સાધનારો થાવો. આમ ભારત દેશ ભક્તિ અને મોક્ષ બંનેની સિદ્ધિઓથી સંપન્ન થાવો. સમજૂતી મેળવીએ વિદ્યાર્થી મિત્રો. ભારત દેશના લોકો નરસિંહ મહેતાની જેમ પરમાત્મા પ્રત્યેની ભક્તિને સિદ્ધ કરનારા તથા મુક્તિ એટલે કે મોક્ષ સાધનારા થાય. આમ ભારત દેશ ભક્તિ અને મુક્તિવાળો થાય તેવી કામના કરવામાં આવેલી છે.